મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએચજી હોસ્પિટલના ચામડી વિભાગમાં એક મહત્વની સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે। ઘણીવાર યુવાનો ફેશનમાં પોતાના શરીરના અંગો પર ટેટુ પડાવે છે। જ્યારે કોઈ પણ સરકારી ભરતી થાય અથવા તો અન્ય કારણોસર આ ટેટુ રિમૂવ કરાવવું હોય અથવા તો ટેટુ કઢાવી નાખવું હોય તો તેમને ખૂબ જ રૂપિયા ખર્ચવા પડતા હોય છે। ખાનગી હોસ્પિટલમાં તેના પૈસા વધારે થતા હોય છે, પરંતુ હવે આ સુવિધા તમને એસએચજી હોસ્પિટલમાં મળી રહેશે અને એ પણ મફત મળી રહેશે। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમજીવીસીએલ દ્વારા પોતાના CSR ફંડમાંથી એક અત્યાધુનિક લેઝર મશીનની ભેટ એસએચજી હોસ્પિટલને આપવામાં આવી છે અને આ લેઝર મશીન થકી તમને બિલકુલ નિઃશુલ્ક તમારા શરીર પર તમે પડાવેલા ટેટુને કાઢી આપવામાં આવશે। વડોદરાની એસએચજી હોસ્પિટલના સ્કિન વિભાગમાં હવે અત્યાધુનિક લેઝર મશીન કાર્યરત કરવામાં આવ્યું છે। આશરે 28 થી 30 લાખની કિંમતનું આ મશીન એમજીવીસીએલના CSR હેઠળ દાનમાં મળ્યું છે। આ મશીનની ખાસિયત એ છે કે તે કોઈપણ પ્રકારના ઘાટા રંગના ડાઘ જેમ કે કથ્થઈ, કાળો કે લાલ રંગનો ડાઘ એ દૂર કરવામાં સક્ષમ છે। ખાસ કરીને જે યુવાનો આર્મી, પોલીસ કે સૈન્યની ભરતીમાં જવા માંગે છે અને ટેટુના કારણે અયોગ્ય ઠરે છે તેમના માટે આ મશીન આશીર્વાદરૂપ સાબિત થશે। આ સારવાર તદ્દન પેઇનલેસ એટલે કે દર્દ વગરની છે। આમાં કોઈ પ્રકારનો એનેસ્થેશિયાની જરૂર નથી પડતી। ખાનગી હોસ્પિટલોમાં આ જ સારવાર માટે 30 થી 50 હજાર રૂપિયા ચૂકવવા પડતા હોય છે, જ્યારે એસએચજી હોસ્પિટલમાં આ સુવિધા જરૂરિયાતમંદ દર્દીઓને બિલકુલ મફત આપવામાં આવશે। આ વિશે સયાજી હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કિનના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર નિપુલ વારાએ વિગતવાર માહિતી આપી છે। આ મશીનનું નામ છે ક્યુ સ્વિચ એન્ડિયાગ લેઝર, જેને રૂટીનલી લોકો લેઝર મશીન તરીકે વાપરતા હોય છે। આ મશીન અમને એમજીવીસીએલના CSR એક્ટિવિટીના ફંડમાંથી આવવામાં આવ્યું છે। એમજીવીસીએલ અને સુપ્રિન્ટેન્ડન્ટના અથાગ પ્રયત્નથી આ મશીન અમારી ઓપીડીને સુપ્રત કરવામાં આવેલું છે। આ મશીન ખાસું એવું મોંઘું આવે છે, લગભગ 28 થી 30 લાખનું આવે છે। આ મશીન આવવાથી અમારી ઓપીડીમાં આવતા દર્દીઓને ઘણો ખરો ફાયદો થવાનો છે। આ મશીન ખાસ કરીને આ મશીનનો ઉપયોગ આપણે કોઈપણ પ્રકારના ખાસ કરીને ઘાટા કલરના ડાઘા છે કે જે કથ્થઈ કલર છે, કાળો કલર છે કે લીલો કલર છે કે લાલ કલર છે, એ પ્રકારના કોઈપણ પ્રકારના ડાઘા હોય જે વાગ્યા પડવાથી લાંબા સમય સુધી રહી જતા ડાઘા છે કે કોઈ પણ ચામડીનો રોગ થયા પછી જે કાળા કલરના ડાઘ રહી જતા હોય, એ ડાઘ કાઢવા માટેનું આ મશીન ખાસ કરીને કામ કરે છે। પ્લસ આજકાલ લોકો ટેટુ બહુ જ બધા લોકો કરાવતા હોય, ટેટુ એટલે છૂંદણા કરાવતા હોય છે, તો ટેટુમાં પણ અલગ અલગ કલરના પિગમેન્ટ યુઝ થાય છે। અમુક લોકોને ટેટુ અનિચ્છનીય થઈ જાય છે, શરૂઆતમાં એ લોકોને સારા લાગે છે, થોડા વખત પછી કઢાવવાની ઈચ્છા ધરાવતા હોય છે, તો એવા દર્દીઓમાં ટેટુ રિમૂવલ માટે કે ટેટુનું પિગમેન્ટ રિમૂવ કરવા માટે, એના ડાઘ કાઢવા માટે પણ આ ઉપયોગી રહે છે। પ્લસ આપણે આર્મી કાં તો કોઈ પણ મિલિટરીના ઇન્ટરવ્યૂમાં કાં તો પોલીસ ખાતામાં કે કશે પણ ઇન્ટરવ્યૂ આપવા જઈએ એટલે આપણી ખાસ કરીને આઈડેન્ટિટી પરખાઈ ન જાય એના માટે પણ આ ટેટુ એ લોકોને કાઢવાનો અનુરોધ કરવા માટે આવે છે, નહીં તો એ લોકો ઇન્ટરવ્યૂમાં ફેલ થઈ જાય છે। તો એ લોકો માટે ખાસ કરીને જે લોકો નોકરિયાત માટે ટેટુ રિમૂવલ કરાવવાનું જરૂરી છે એવા દર્દીઓને પણ આમાં ફાયદો થશે। અને જે લોકોને જન્મજાત લાખું હોય, ખાસ કરીને લાલ કલરના લાખું થતા હોય છે અને અમે અમારી ભાષામાં વાસ્ક્યુલર નિવાઈ કહીએ છીએ, તો એના માટે પણ આ ઉપયોગી નીવડે છે। લેઝર પ્રક્રિયા કાં તો ક્યુ સ્વિચ એન્ડિયાગની લેઝરની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનું એનેસ્થેસિયા કે પેઇન કિલરના ઇન્જેક્શન આપવામાં નથી આવતા, તદ્દન પેઇન વગરની પ્રક્રિયા છે।
દર્દીને રિપીટેડલી આવવું પડે છે. એવું નથી કે એક જ સિટિંગમાં બધું એના ડાઘ કે કશું જતા રહે છે. 2 સિટિંગ, 4 સિટિંગ, 5 સિટિંગ, 8 સિટિંગ જોઈતા હોય છે. હવે આ જે 5 કે 6 કે 7 સિટિંગનું તમે અગર કોસ્ટ ગણવા જાઓ પ્રાઇવેટમાં તો લગભગ 30,000 થી 50,000ની થતી હોય છે. અમુક જગ્યાએ તો એમ સમજો ને કે સ્ક્વેર ઇંચ ને સ્ક્વેર સેન્ટીમીટર પ્રમાણે ચાર્જીસ દર્દી પાસેથી લેવામાં આવે છે. આપણે ત્યાં તદ્દન બિલકુલ મફતમાં એને આપણે સારવાર આપવામાં આવશે. આ શરૂઆત આવતા અઠવાડિયાથી અમે ચાલુ કરી નાખવાના છે. એક વખત ડેમોન્સ્ટ્રેશન એનું થઈ જશે કંપની દ્વારા, એટલે અમે આવતા અઠવાડિયાથી આ સારવાર અમે ચાલુ કરી દેવાના. આમાં આડઅસર તાત્કાલિક ધોરણે એમ થઈ શકે કે આપણે કોઈપણ જગ્યાએ વાગવા પડવાથી સાધારણ સોજો થાય એવી રીતે આમાં પણ શરૂઆતમાં 1-2 દિવસ એ જગ્યાએથી આપણે જ્યાં લેઝરની પ્રક્રિયા કરેલી હોય એ ચામડી પર સાધારણ સોજો થઈ શકે. એ પણ સામાન્ય 1-2 દિવસ કે 3 દિવસમાં જતો રહે છે. કંઈ માઠી આડઅસર થતી નથી.